પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે માથીની લખેલી સુવાર્તા 28મો અધ્યાય તેમાંથી 5મી અને 6ઠ્ઠી કલમ સાંભળીએ. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા તેના વિશે અહીં વચનોમાં કહેવામાં આવ્યું છે. દૂતે તે સ્ત્રીઓને કહ્યું, એટલે એક સ્વર્ગદૂત આવીને કહે છે કે ડરશો નહીં, કેમ કે હું જાણું છું કે વધ સ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. હા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર સજીવન થયા અને આજે પણ તે જીવે છે. તે મહાન સિંહાસન પર બિરાજમાન છે અને તે રાજ કરે છે. મિત્રો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર જીવંત છે. ખરેખર તમે વિચાર કરી જુઓ કે આપણે જીવંત છીએ તો આપણા માટે જીવંત ઈશ્વરની જરૂર છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જ એકમાત્ર જીવંત ઈશ્વર છે. મિત્રો, તે આપણા માટે વધ સ્તંભ સહન કર્યા અને આપણા માટે મરણને પણ તેમણે ચાખી લીધું. પણ મિત્રો, મરણને જીતીને અને મરણ પર જય પામીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા સજીવન થયા છે. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન તે કોઈએ ચતુરાઈથી કલ્પેલી વાર્તા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધ સ્તંભે જડાયા તે સાચું છે અને તે વધ સ્તંભે મરણ પામ્યા તે પણ સાચું છે, તો તે પાછા સજીવન થયા તે પણ સત્ય છે. મિત્રો, તેના પર તમે વિશ્વાસ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવંત ઈશ્વર છે તે તમારા હૃદયમાં આવે અને તમારા હૃદયમાં તમે તેમને સ્વીકારો ત્યારે જીવંત ઈશ્વર એટલે તે ક્રિયાશીલ છે. તે તમારા જીવનમાં અદ્ભુત કૃત્યો કરનાર છે અને તે પોતાનું જીવન આપીને તમને શ્રેષ્ઠ બનાવનાર છે, તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી દેનાર છે. અને મિત્રો, તે તમારા જીવનમાં સારા અને મહાન કૃત્યો કરીને તમને આનંદ આપનાર છે. તો ખરેખર તેના પર તમે વિશ્વાસ રાખી શકો છો. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા છે તો જે તેના પર વિશ્વાસ રાખે છે તેના જીવનમાં પણ એક નવી શરૂઆત થાય છે. એટલા માટે મિત્રો, જીવંત ઈશ્વર પર તમે વિશ્વાસ રાખો. જે બધામાં જય પામ્યા છે તેના પર તમે વિશ્વાસ રાખો અને જે તેના જીવનમાં થયેલું છે ખરેખર તમારામાં પણ તે થશે. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.